જો મોલમાં આવ્યા છીએ આજ તો પવાલીન ડીશ લેવા કાળું ખરીદી કરી છે જો બાસ્કેટ લઈ લીધું છે પવાલીન ડીશમાં સામાન લઈ લીધું છે ઘણું બધું પ્રોબ્લેમ થઈ શકે 3 જણા છીએ અને હું તો કીધું તું ઘેર છીએ પણ અમારા આને તો મન તો આ માણસ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે જો બ્લોગ શરૂઆત કર્યો છે આજે ભાઈ કાલના માટે એમ નાડા ખાસી તમે બ્લોગમાં બધાને જો મજા આવશે અત્યારે તો ભાઈ તો ભાઈ મોડું થાય છે નાસ્તો કરીને એવું છે નાસ્તો બનાવે છે નાસ્તો કરીને જવું છે બિયારણ ઉતારવા ગાઈશ તો ગાઈ જો 10 વાગી જશે આજ તો મોડું થઈ ગયું છે ભાઈને બી આવ્યા છીએ અને આજે તો મારે જવું પડશે કાલે બીચ ખરી ગયો એટલે મંદિરનો નાસ્તાનો સામાન લેવા તો એવું બધું છે તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો આજે બ્લોગમાં આજે ધકમખાડા છે અને આપણે રોજ રહીએ જ છે કન્ટિન્યુ બન્યા રહો હું પહેલાં તો આ કોમ ફટાઈ દઉં તો કાંઈ જો 11 વાગી ગયા છે આજે તો બિયારણે વધારે આવ્યું હતું તાપ થઈ ગયા મોડું થઈ ગયું છે પેલા ખેતરમાં જઈએ છીએ એ ચમ છે જોઈએ તો વધારે હતું પણ તો કેવું બિયારણ આવ્યું છે ખબર પડે આયા હતા મોડા મેં આવ્યા હતા પાછા ફાઇનલી ગાઈ જો આજે આમ ઉતારી જાય છીએ 12 વાગી ગયા હોય ટાઈમ જોયું નહીં 11:26 થાય છે ગાઈસ અને ઉતારી જાય અને આજે હે વચ્ચે કોઈ વાંધો જો ભાઈને નવું પડે ભાઈને નવો ખર્ચો કરી જો એ દાળ શું કરવા ડાળે તો ગાઈ ચલો ચેકિંગ કરીને જતા રહીએ ગયા તો ગાઈ વાગ્યા 2:15 થઈ છે અને અત્યારે હેડે છે આપણે બીજનો સામાન લેવા કાલે છે બીજ અને બીજું નોરતું એ છે તો જો આપણા સાથે આવું સાથ તો કાલુસી અજયસિંહ અમે ભાઈ છીએ અમે 2 જણા તો હોઈએ જ છીએ પણ નવા મેમ્બર આવું સાજુ 2 જણો ચલી લો તો ના તો લઈ લો દોડાવજો બરોબર તમારી ગાડી છે આપણે કેવડો લઈ લીધો અને અહીંયા ગોઠિયા લઈ લઈએ ફાઇનલી જો કેવડો ને ગોઠિયા આવી જાય આપણો અને અમે 3 જણા વિચાર કરીએ છીએ પવાલીને શું લેવાનું છે આપણે દીદી ડીશો એવું લેવાનું છે તો લઈને નીકળી જઈએ અને આ વડાલીનું બજાર ગાઈ જો હાઈવે તો ગાઈ જો અત્યારે કેવડો અને ગોઠિયા લઈ લીધા પણ અત્યારે આપણે પવાલીને ડીશ બાકી છે લેવાની તો લેવા જઈએ છીએ આગળ અને આ વખત તો સતલાસના નહીં આપણે આ છીએ વડાલી કારણ કે ધરોઈ ડેમ ઉપર પેલો રસ્તો બંધ છે ધરોઈ ડેમ ઉપર થઈને જવું પડે ને જવાના જે એના માટે તો આવી જાય છે જો બધું સામાન લઈ લીધું ઘણું બધું પ્રોબ્લેમ થઈ શકે 3 જણા છીએ અને હું તો કીધું તું ઘેર છીએ પણ અમારા આને તો મન તો આ માણસ તો જોજો કરી છે આ કટતો બટતો તો કેળો બધું શોખ હા લે તો ગાઈઝ આવી પ્રોબ્લેમ થઈ છે તો ગાઈઝ જો આવી ગયા આપણે ડોફાળા અને અત્યારે વડાલી છે આપણને પાલીને ડીશ મળી નહીં હજુ ભાવે ડોફાળા આવીને લેવા આવ્યા જાગતું મોય બે એમાં લાવવું પડે ગાઈઝ જો મોલમાં આવ્યા છીએ આજ તો પવાલીન ડીશ લેવા જો હા જે સાઈઝની સારી હોય એવી ઉઠેલી હેડો અરે વાટકી લેવી છે આ વખત ભાવ પૂછશે જો આપણે 300 ડીશો લેવાય છે અહીંયાથી લઈ લઈએ બરાબર પવાલી થોડી એક જ ના થોડી લઈ લઈએ હા હોય તો વાંધો નહીં પવાલી આવી ગઈ કેટલે તૈયાર કાળું ખરીદી કરી છે જો બાસ્કેટ લઈ લીધું છે પવાલીન ડીશમાં લીધો મસ્ત ખરીદી કરી લીધી અમારે કાળું હંગ ગજા આવ્યા હતા તો ફરવા સ્પેશિયલ અને રમાપીરની બીજમાં થોડો સપોર્ટ કર્યો તમારે કોઈ કરવું હોય તો કરજો કાળું કે તું એ કે મેં કર્યું તો મેં તમારે દોન કરવું હોય તો કરજો બોલો બરોબર કે હે ઓહ સાહિલ બ્લોગર હા જો ભાઈ ઓન ચેનલ છે સપોર્ટ કરજો હું નામ તમારી ચેનલનું કહી દો મેન ચેનલ હાલ ડેટ થઈ ગઈ એવું છે બરોબર ફાઇનલી ગાઈઝ ઘેરાઈ જાય છે અને આ કોઈની ઈચ્છા હોય કે આપણો રામદેવ પીર મહારાજના આ નાસ્તો પાણી લાવીએ છીએ દર બીજીમાં હાલવાની તો ભાઈ હાલી શકો છો બધો આપણો
દર બીજ કરીએ જ છીએ ને જે કોઈ આલે ને એ વસ્તુ આ લાવીએ છીએ તો કોઈની ઈચ્છા હોય તો આલી શકે બરાબર. તો ગાઈસ જો આવી ગયા ખેતરમાં અને અહીંયા જો ભાઈ શું કરે છે દવા છોડે જો અસલ છોડ જે પાર થઈ જશે સારી તો એક વાર થઈ જશે એક જ રેપટાન વાઢવાનું